આપણે હમણાં જ શ્રી અરવિંદ અને શ્રી કૃષ્ણના જન્મદિવસો ઉજવ્યા. શ્રી અરવિંદ અને શ્રી કૃષ્ણ વચ્ચેના પ્રગાઢ સંબંધ વિશે પણ આપણે જાણીએ જ છીએ. તો આજે શ્રી અરવિંદ આશ્રમના સાધિકા સહાના દેવી, કે જેઓ ઉત્તમ ગાયિકા અને નૃત્યાંગના પણ હતા, શ્રી કૃષ્ણ અને શ્રી અરવિંદના સંદર્ભમાં તેમને થયેલી એક હૃદયસ્પર્શી અનુભૂતિ વિશે જાણીએ. એ માટે આજનું વાંચન માધુકરી પુસ્તકમાંથી પસંદ કરવામાં આવ્યું છે. બાળપણથી હું સાંભળતી હતી કે ભગવાન સર્વ કરુણામય છે અને કરુણાના અવતાર છે. જ્યારે હું પોંડિચેરી આવી ત્યારે માતાજી અને શ્રી અરવિંદની કૃપાના સ્પર્શથી મને આની સાક્ષાત પ્રતીતિ થઈ. 56 વર્ષના મારા આશ્રમવાસ દરમિયાન તેમણે મારા પર ડગલાબંધ અનુભવોની વર્ષા વરસાવી છે, જેમને બધા સમક્ષ ખોલી શકાય નહીં. પરંતુ હું એક અનુભવ પ્રકટ કરીશ અને પછી સંસ્મરણોની મારી મંજૂષા બંધ કરી દઈશ. હું અહીં આવી પછી થોડા મહિના બાદ મને એક પ્રકારની બેચેની લાગવા માંડી, કેમ કે મને ખ્યાલ આવ્યો કે હવે હું કૃષ્ણના નામથી ભાવવિભોર બનતી નહોતી, કે તે મને એટલું સ્પર્શતું ન હતું. તેમજ પહેલાં હું તેમના ભજનો ગાતી તેમ હવે ગાઈ પણ શકતી નહોતી. પ્રેમ, ભક્તિ, આંખોમાં આંસુ, હૃદય અને મનની આનંદદાયી અવસ્થાઓ ધીમે ધીમે ઓછી થતી જતી હતી અને તેમના સ્થાને માતાજી અને શ્રી અરવિંદની આસપાસ હૃદયના ખૂબ ઊંડાણમાંથી લાગણીઓ સ્પષ્ટ આકાર ધારણ કરી રહી હતી. તેમને વિશે ગાતાં ગાતાં મને લાગતું કે જાણે કે અંદરના બધા બારણા ખોલી નાખવામાં આવ્યા છે. સમગ્ર આંતર સ્વરૂપ ન વર્ણવી શકાય તેવી તીવ્ર લાગણી સાથે બહાર આવતું. કૃષ્ણ વિશેના ભજનો કે પદાવલી કીર્તનો ગાતી વખતે પહેલાં મને જે ભાવ જાગતા હતા તે ઘણા ઓછા તીવ્ર બની ગયા હતા, વાસ્તવમાં જાણે કે બંધ થઈ ગયા હતા. અને આ પરિવર્તનથી થોડા સમય પૂરતો એક આંતરિક સંઘર્ષ જાગ્યો. મેં વિચાર કર્યો, તે બધા દિવ્ય છે, માત્ર સ્વરૂપ અને નામ અને પાસાં અલગ અલગ છે. તો પછી એકને માટે મને આટલો બધો ભાવ જાગે છે અને બીજાને માટે જાગતો નથી, એવું કેમ? એ શા માટે ઘટવો જોઈએ? આથી હું ખાસ્સા લાંબા સમય સુધી વ્યથિત થઈ. પછી એકવાર હું ધ્યાન ધરતી હતી ત્યારે સાવ અનપેક્ષિત રીતે મને એક સુંદર અનુભવ થયો, જેને કારણે મારી બધી શંકાઓ દૂર થઈ ગઈ અને મારા બધા પ્રશ્નો હલ થઈ ગયા. હું એ અનુભવની સમજૂતી નહીં આપું. હું માત્ર એટલું જ જણાવીશ કે તે અનુભવ અદ્ભુત હતો, અવર્ણનીય હતો. મને શ્રી કૃષ્ણનું દર્શન થયું. પૂરા પ્રકાશથી ઝળહળતી એક દેદીપ્યમાન પ્રતિમા મારી સમક્ષ પ્રકટ થઈ. મારા સમગ્ર સ્વરૂપે તેમના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. આંસુ વહેતા હતા અને હું મારા બંને જોડેલા હાથ લાંબા કરી બોલ્યા જ કરતી હતી, હે પ્રભુ, મારા પ્રિયતમ ભગવાન. એ બોલવામાં મને તેમની સાથે એકતાની
એવી તો અજ્ઞાત અત્યંત મધુર લાગણી થઈ આવી કે મેં અદ્ભુત આનંદના મહાસાગરમાં ડૂબકી મારી, જેને પરિણામે આ ઉદ્ગારો સરી પડ્યા. અરે, કેટલા નિકટ, કેટલા નિકટ, એટલા નિકટ કે આખા જગતમાં મારું આટલું પોતીકું બીજું કોઈ હોઈ શકે નહીં. એ એકતાની અને પોતિકાપણાની લાગણી વિશે આથી વધુ કાંઈ જ કહી શકાય તેમ નથી. પાર્થિવ પોતિકાપણાની લાગણી જેનાથી જન્મે છે તેના કરતાં સાવ જુદા જ તત્વોથી આ પોતિકાપણાની લાગણી બની હતી. આ તત્વો અહીં અસ્તિત્વ ધરાવતા નથી. માત્ર ભગવાન પોતે એટલા નિકટ આવે છે કે તેઓ જ તેમની સાથે આ લાગણી લઈ આવે છે અને તેને આપણામાં ભરી દે છે. એ ભાવો સાવ જુદી જ કોટીના, જુદી જ દુનિયાના હોય છે. પ્રભુના કોઈ વિરલ મૂળના પરમ સ્પર્શથી સભર હોય છે. આ અવર્ણનીય અનુભૂતિથી મને અભિભૂત કરીને તેઓ અદૃશ્ય થઈ ગયા. આ સ્વસ્તિ વચનો કહીને આ સંઘર્ષ શા માટે? હું શ્રી અરવિંદ સાથે એક થઈ ગયો છું. શ્રી અરવિંદના ભાવિ અતિમનસ આવિર્ભાવના આવી રહેલા પ્રભાતે નવી ચેતનાની જાગૃતિ માટે જાણે કે આ સદાયનો સાદ હતો. મેં આ બધું શ્રી અરવિંદને લખી જણાવ્યું અને તેમને પૂછ્યું, મારા જેવી અયોગ્ય વ્યક્તિ, નબળી સાધિકાએ આ અનુભૂતિને કઈ રીતે લેવાની? હું તેને બરાબર સમજી છું? તેમણે ઉત્તર આપ્યો, કૃષ્ણ સિવાય બીજું કોણ મારી સાથે એક થઈ શકે? ઇતિ ઓમ.